રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામમાં આવેલ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા નવરાત્રી પર્વ નિમિત્તે 9 દિવસ રમવામાં આવે છે અને અંગારા રાસ ગરબા એક ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બને છે। ઉપલેટા તાલુકાના નીલખા ગામમાં વર્ષોથી અર્વાચીન પ્રાચીન સમયમાં જે નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા રમવામાં આવે છે તે ઉપલેટા તાલુકાનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે। નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નાના ગોવાળિયા મોટા ગોવાળિયા બાળાઓ દ્વારા 9 દિવસ નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા રમવામાં આવે છે। ઉપલેટા તાલુકાના નીલખા ગામમાં અર્વાચીન પ્રાચીન સમયથી જે રાસ ગરબાની સાથે જે અંગારા રાસ ગરબા રમાડવામાં આવે છે તે ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે। ઉપલેટા તેમજ આજુબાજુના ગામોમાંથી લોકો આ રાસ ગરબા જોવા માટે ઉપસ્થિત રહે છે। જે કે સિંગુદતી સાથે અર્શી આહિર ઉપલેટા। અમે અહીંયા નવરાત્રીનો ઉજવણી કરીએ છીએ। અમારા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ નામનું એક ગરબી મંડળ છે। અહીં અમે નાની બાળાઓ નાના ગોવાળિયાઓ અને મોટા ખેલૈયાઓ રાસ રમીએ છીએ। અમે એમાં મણિયારો રાસ ટીપણી રાસ ઢાલ તલવાર રાસ વગેરે મોટા ખેલૈયાઓ રમે છે। નાના ખેલૈયાઓ મણિયારો રાસ ગોપ રાસ એક્શન રાસ વગેરે રમે છે। અમે એમાં ટીપણી રાસ મણિયારો રાસ રાધા કૃષ્ણ રાસ ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ। મારું નામ ગોપાલભાઈ ડાંગર, ગામ નીલખા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। વર્ષોથી પરંપરા મુજબ અમે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરીએ છીએ। અહીંયા અમારે નાના ગોવાળિયાઓ મોટા ગોવાળિયાઓ અને બાળાઓ એમ 3 ગ્રુપ છે। બાળાઓ અહીંયા દાંડિયા રાસ રાધે કૃષ્ણનો રાસ એવા અનેક રાસ બેડા રાસ ખંજરી રાસ એવા રાસ રજૂ કરે છે અને નાના ગોવાળિયાઓ અમારા તે પણ અવનવા રાસ રજૂ કરે છે। અને મોટા ગોવાળિયાઓ કે જે અમારો પ્રખ્યાત રાસ છે મસાલ રાસ ઢાલ તલવાર રાસ અઠીંગો રાસ એવા અનેક રાસ રજૂ કરી અને આ પ્રાચીન પર્વને અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ। વર્ષોથી આ પરંપરા અમારે ચાલી આવે છે અને મજાની વાત તો એ છે કે આટલી આ ઢાલ તલવારના રાસ ને સળગતા અંગારાના રાસ જોખમી રાસ હોવા છતાં ક્યારેય પણ અમારા ખેલૈયાઓને ખરોચ પણ નથી પહોંચી। એ માતાજીની કૃપા।